રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને ભારત અને સમગ્ર વિશ્વના ઇજાગ્રસ્ત, પ્રતાડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ અને પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની વનતારા કાર્યક્રમની જાહેરાત કરી છે. અહીં વનતારા પહેલની પરિકલ્પના RIL અને રિલાયન્સ ફાઉન્ડેશન બોર્ડના ડાયરેક્ટર અનંત અંબાણીના પ્રખર નેતૃત્વ હેઠળ કરવામાં આવી છે. ત્યારે વનતારા હેઠળ પ્રાણી સંભાળ અને કલ્યાણના અગ્રણી નિષ્ણાતો સાથે કામ કરીને બચાવ કરેલા પ્રાણીઓ સુખેથી રહી શકે તે માટે જામનગર રિફાઇનરી સંકુલમાં 3000 એકરની વિશાળ જગ્યાને જંગલ સાથે સામ્યતા ધરાવતા કુદરતી સમુદ્ર, હરિયાળા અને લીલાછમ રહેઠાણમાં રૂપાંતરિત કરી છે. તો આ પ્રસંગે અનંત અંબાણીએ જણાવ્યું હતું કે ખૂબ જ નાની ઉંમરે મારા માટે પેશન તરીકે જે કાર્ય શરૂ થયું હતું તે હવે વનતારા અને અમારી તેજસ્વી ટીમ સાથે એક મિશન બની ગયું છે. અમે ભારતીય મૂળની ગંભીર રીતે લુપ્તપ્રાય પ્રજાતિઓના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.